તારીખ 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. ત્યારે વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભુરકર દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મૂકતા બાંધકામ થયા છે, જેને લઈને પેસેન્જર, ક્રૂ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલ છે. આવા ઊંચા બાંધકામ સાથે પ્લેનનો અકસ્માત થવાની અને મોટા પાયે જાનમાલની હાનિ થવાની પૂરી શક્યતા છે. એરપોર્ટની આસપાસ આવા ઊંચી બિલ્ડિંગોના બાંધકામની મંજૂરી હોઈ શકે નહીં, જેથી કરીને આવા ભયજનક અનધિકૃત બાંધકામને ઓળખીને તેને ખાલી કરાવીને એરક્રાફ્ટ એક્ટ 1984 મુજબ તેને દૂર કરવામાં આવે. બાંધકામ કરનારાઓએ ભલેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું હોય તો પણ તેને તોડી પાડવું જરૂરી છે. લોકોના જીવનને ભયમાં મૂકનાર આવા બિલ્ડરો સામે દીવાની તેમજ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરતની અરજી ઉપર અરજદારે હાઈકોર્ટ સમક્ષ નિયત સમય કરતાં વહેલી સુનાવણીની માગ કરી હતી, જેમાં ચીફ જજ સુનીતા અગરવાલની બેન્ચ સમક્ષ આજે 19 જૂને આ અરજી ઉપસ્થિત થઈ હતી, જેમાં અરજદારે અમદાવાદ પ્લેન ક્રેશનું ઉદાહરણ આપી સુરતમાં પણ પ્લેન અકસ્માતની સંભાવના દર્શાવતા 47,000 લોકોના જીવ જોખમમાં હોવાનું જણાવ્યું હતું. અરજદારે કહ્યું હતું, હાઈકોર્ટે અરજીના આધારે પોતાના હુકમમાં 27 બિલ્ડિંગોના નામ નોંધ્યા હતા, જેમાં ડીઆરબી રવાણી ડેવલપર્સ અંતર્ગત સેલેસ્ટિયલ ડ્રીમ્સ, રઘુવીર ડેવલપર્સની ક્રિસ્ટલ પેલેસ કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, ફ્લોરેન્સ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, હોરિઝન પ્રોજેક્ટ, જોશ રેસિડેન્સી, જોલી રેસિડેન્સી, રસિક વિલા, રઘુવીર ડેવલપર્સ, સમર્થ એન્ક્લેવ, સર્જન અપાર્ટમેન્ટ, શ્રીજી રેસિડેન્સી, શૃંગાર રેસિડેન્સી, ઓમ આઇકોન કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, શ્યામ પેલેસ, સ્ટાર ગેલેક્સી ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, ધ ઇવોલ્યુશન, ગોકુલ પ્લેટિનમ, ગ્રીન ફોર્ચ્યુન, હેપી ગ્લોરિયસ, સેવન હેવન, એમ્પાયર રિજન્સી, એગમ ક્રોસરોડ કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, ફિયોના એપાર્ટમેન્ટ, રવિ રત્નમ એપાર્ટમેન્ટ, સ્વાસ્તિક વિહાર એપાર્ટમેન્ટ, એલએનટી એપાર્ટમેન્ટ, હેપી રેસિડેન્સીનો સમાવેશ થાય છે. આ મોટાભાગની રેસિડેન્સી વીઆઈપી રોડ અને વેસુ રોડ ઉપર આવેલી છે. હાઈકોર્ટે બિલ્ડિંગનો અનધિકૃત ભાગ તોડવા કલેક્ટરની મદદ કરવા પણ સુરત મહાનગરપાલિકાની સૂચન કર્યું હતું. સુરતનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે એર મુસાફરી વધવાની જ છે. અમદાવાદ પ્લેનની દુર્ઘટના બાદ અરજદારે આ મુદ્દે તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી અને જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળતા ફટાફટ હાઈકોર્ટ ખાલી કરી નાખવામાં આવી હતી. તો અહીં સુરતના 47,000 લોકોના જીવનો પ્રશ્ન છે, ત્યારે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી હાથ સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ તરીકે અત્યારે સેવા આપી. આ જે મુદ્દો જ્યારે 2017-18માં મેં પોતે જ્યારે ઉઠાવ્યું ત્યારથી લઈને મારો આ રજૂઆતો છે. સુરત એરપોર્ટના જે વેસુ વિસ્તારના જે ભાગ છે એ ભાગમાં અંદાજે ત્યારે લગભગ 18 જેટલા બિલ્ડિંગો અવરોધ ઊભું કરતું હતું જે ફ્લાઇટના જે પાથ ઉપર. પણ ત્યાર પછીના જે સર્વેમાં જે વિગતવાર જે સર્વે કરી છે એની અંદર ટોટલ 43 જેટલા બિલ્ડિંગો ટોટલ આની અંદર અડધો મીટરથી લઈને 16-17 મીટર સુધીના અવરોધ ઊભું કર્યું છે એવું સર્વેની અંદર જાણવા મળેલું છે. આ સર્વેનો અનુસંધાને મેં ઘણી બધી પત્રો લખ્યું છે અને બધા ડિપાર્ટમેન્ટમાં બધા ઓથોરિટીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય અથવા કલેક્ટર કચેરી હોય કે સુરત મહાનગરપાલિકા હોય તમામને મેં પત્ર લખીને પણ આ જે વિગતવાર રજૂઆત કરેલું છે એમાં સૌથી વધારે જે હાઇટમાં ઓબ્સ્ટ્રક્શન આવતું હોય તો એવા 6 થી 7 બિલ્ડિંગો જેટલા છે. એ સાથે બિલ્ડિંગના તાત્કાલિક રૂપે એનું જે ડિમોલિશન કરવું જોઈએ. સાથે આ જે બિલ્ડર આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે એ બાંધકામ અંગે એ લોકોને જે ફ્લેટ હોલ્ડર છે એને યોગ્ય વળતર પણ મળવું જોઈએ. આ માટેની રજૂઆતો થઈ ગયેલું છે. કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર હાલના જે એર ઇન્ડિયાનું જે ફ્લાઇટનું જે દુર્ઘટના બની છે એને કયા કારણથી આ દુર્ઘટના બની છે હજી બહાર નથી આવ્યો. છતાં આ દુર્ઘટના સુરતમાં પણ પુનરાવર્તન થવાની સંભાવના છે અને જ્યારે સુરતમાં આવું કંઈક દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ વિસ્તાર
વિસ્તારમાં હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે. આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે. લાખો કરોડોની સંખ્યામાં અત્યારે આપણે આખા ગુજરાતના જે વસ્તી છે એમાંથી એક સૌથી પોપ્યુલર જે સિટી છે એ આ કહેવાતું હોય છે. એટલા માટે આ બહુ ખૂબ જ જોખમની વસ્તુ છે. અને આ જે તંત્ર દ્વારા કલેક્ટર ખો આપે છે, મ્યુનિસિપલ કોઈ દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ વિસ્તારમાં હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે. આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે. લાખો કરોડોની સંખ્યામાં અત્યારે આપણે આખા ગુજરાતના જે વસ્તી છે એમાંથી એક સૌથી પોપ્યુલર જે સિટી છે એ આ કહેવાતું હોય છે. એટલા માટે આ બહુ ખૂબ જ જોખમની વસ્તુ છે. અને આ જે તંત્ર દ્વારા કલેક્ટર ખો આપે છે મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરને ખો આપી રહ્યા છે. તો આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. કારણ કે હાયર ઓથોરિટી આની અંદર ધ્યાન આપે, કલેક્ટર હુકુમ કરે જેટલા બી આ 6-7 જે હાઈ રિસ્કી જે ઇમારતો છે એને તોડી પાડવા માટેનું, તાત્કાલિક ઉપરથી માલ રિમૂવ કરવા માટેનું હુકુમો કરે, એવી આ અમારી એક્શન કમિટીની માંગણી છે. આ વિષયમાં હાઈકોર્ટમાં પણ અમારા મિત્રો દ્વારા હાઈકોર્ટમાં પણ ઓલરેડી પેટિશનો કરેલું છે. કોઈ પણ કારણસર હાઈકોર્ટમાં આ પેન્ડિંગ રહ્યું છે એટલા માટે હજુ પણ 2018થી લઈને આ 2025 સુધીના જે સમયગાળામાં પણ સુરત એરપોર્ટનો જે અવરોધ છે દૂર કરવા માટે આપણે નિષ્ફળ રહ્યા છે. તો આવનાર સમયમાં જલ્દી તકે એનો નિર્ણય લાવે અને કલેક્ટર દ્વારા આની અંદર હાઈલી જવાબદારી લઈને તાત્કાલિક ધોરણે આ 7 જેટલા ઇમારતો તોડી પાડવા માટેનો હુકમ કરવું જોઈએ એવું અમારી માંગણી છે. આ જે વેસુ વિસ્તારનું જે રનવે 22 જે કહેવાય છે એ વિસ્તાર છે. વેસુ ભાગની અંદરથી જ્યારે લેન્ડિંગ કરતા હોય ત્યારે તમે કોઈ પણ હાઈરેઝ બિલ્ડિંગને ઉપર ઊભા હોય તો તમને એમ લાગે મારું માથામાં ટચ થઈને આ એરક્રાફ્ટ જો લેન્ડિંગ કરી રહ્યા છે એવું પણ અહેસાસ થાય. કારણ કે એટલું નજીક આવી ગયું છે એરક્રાફ્ટનું જે લેન્ડિંગ અને આ બિલ્ડિંગની જે ઊંચાઈ વચ્ચેનો જે તફાવત હોવું જોઈએ, જે એરક્રાફ્ટ એક્ટ મુજબ જે તફાવત હોવું જોઈએ એ તફાવત નથી. અને 16 મીટર સુધીના વેરિએશન છે. 16 મીટર એટલે તમે સમજી શકો છો 4 થી 5 માળ એટલા પણ એનું ઊંચાઈ વધારે પણ કોઈ બિલ્ડિંગમાં છે. એટલે આ ખતરાની ગંડી સમાન છે આ જે તમામ બિલ્ડિંગો. એટલે આ બિલ્ડિંગ જલ્દીપણે એની હાઇટ ઓછી કરવી જરૂરી છે. એના માટેનું તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. હા, સંભાવના તો બહુ છે. કારણ કે મેં છેલ્લા કેટલા વર્ષોથી સુરત એરપોર્ટ પર સંભવિત 8 જેટલા મુદ્દાઓ પર મેં કામ કરી રહ્યા છે. આ 8 મુદ્દામાં જો ચોક્કસપણે તંત્ર દ્વારા ધ્યાન ન આપે તો આમાં કોઈ પણ એક મુદ્દા ઉપર એક્સિડન્ટ થવાની સંભાવના હાઈલી પોસિબિલિટી છે. એટલા માટે આ પત્ર વારંવાર લખી રહ્યો છે. એમાં એક મુખ્ય કારણ આ જે બિલ્ડિંગનું નડતર રૂપનું જે આ બિલ્ડિંગ ઊભું છે એ પણ છે. અને જે બિલ્ડર દ્વારા જે ગેરકાયદેસર રીતે જે બનાવવામાં આવેલા અને મહાનગરપાલિકાના મિલીભગત જે બનાવવામાં આવેલા જે આ બિલ્ડિંગો છે એ હાઈ રિસ્કી કહેવાય છે. અને સાથે ONGCના પાઇપલાઇન પણ છે. આ બધી વસ્તુઓ તાકીને મેં ઘણીવાર પત્ર દરેક ઓથોરિટીમાં લખી ચૂક્યા છે અને હાલમાં પણ રિમેમ્બર મેં પત્ર મોકલી આપવામાં આવે.